તો સુરતમાં સરકારી શાળામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે। ભેસ્તાનની સિદ્ધાર્થનગર શાળાનો દારૂની મહેફિલનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો। વિડીયોમાં 5 થી 6 લોકો શાળાની અંદર દારૂ પીતા દેખાયા છે। પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૂ ભરી અને મહેફિલ માણતા લોકો દેખાયા। વિડીયો વાયરલ થતા ભેસ્તાન પોલીસ હરકતમાં આવી છે। વિડીયો જૂનો છે કે હાલનો તેની તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। જો કે શાળામાં દારૂની મહેફિલ મામલે શિક્ષણ સમિતિની કાર્યવાહી છે। વિડીયો વાયરલ થતા શિક્ષણ સમિતિ એક્શન મોડમાં આવી છે। જો કે શાળા પરિસરની સુરક્ષા અને ગરિમામાં બેદરકારી બદલ વોચમેનને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યો છે। શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ કડક કાર્યવાહી કરવાની માહિતી પણ આપી છે। તો ચેરમેનના જણાવ્યા મુજબ વિડીયો આશરે 15 દિવસ જૂનો બાળકો સાથેની આ તકરાર બાદ વિડીયો બનાવાયો હોવાનો ખુલાસો થયો છે। તો સુરત શહેરમાં ફરી એક વખત કાયદો વ્યવસ્થા અને દારૂબંધીના નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડતી આ શરમજનક ઘટના સામે આવી છે। ભેસ્તાન વિસ્તારમાં આવેલી જે આ સરકારી શાળા છે કે જ્યાં આ વિડીયો વાયરલ થયો છે। વિદ્યાના પવિત્ર ધામ સમાન વર્ગખંડમાં રાત્રિના અંધકારમાં જે રીતે આ કિસ્સો સામે આવ્યો છે, શિક્ષણ જગત અને સ્થાનિક નાગરિકોમાં હવે ભારે રોષ ફેલાયો છે। સિદ્ધાર્થનગરની આ શાળા કે જ્યાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે, તો બાળકોના અભ્યાસની બેન્ચ પર પ્લાસ્ટિકના ગ્લાસ મૂકી અને આ દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે। સંવાદદાતા ચેતન ફોન લાઈન પર જોડાયેલા છે, વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। ચેતન, સુરતમાં અવારનવાર જે રીતે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીના કિસ્સા અને હવે તો આખરે હદ થઈ ગઈ, વિદ્યાના ધામ વર્ગખંડમાં પણ આ દારૂની મહેફિલનો વિડીયો સામે આવ્યો છે, શું જાણકારી? જી બિલકુલથી ગુજરાતને શર્મસાર કરતો જે કિસ્સો છે તે સુરતમાં સામે આવ્યો છે। ખાસ કરીને જે ઘટના છે તે સુરતના ભેસ્તાન વિસ્તારની છે, જ્યાં સિદ્ધાર્થનગરમાં સરકારી શાળા આવી છે અને આ શાળામાં જે ક્લાસરૂમ છે તે ક્લાસરૂમને જે વિદ્યાર્થીઓ જે નાના ટેબલ ઉપર બેસીને અભ્યાસ કરતા હોય છે તે ટેબલનો ઉપયોગ કરીને દારૂની જે મહેફિલ છે તે માણવામાં આવી રહી હતી। આપ જોઈ શકો છો, પ્લાસ્ટિકના જે ગ્લાસ છે તે ગ્લાસમાં દારૂ ભરવામાં આવ્યો હતો અને દારૂ પાર્ટી ચાલી રહી હતી। આ દરમિયાન એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને બાદમાં તે વાયરલ કરવામાં આવ્યો હતો। જે રીતે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તાત્કાલિક ધોરણે શિક્ષણ સમિતિના જે ચેરમેન છે તેમના દ્વારા પણ તપાસ આદેશ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને આજે સ્કૂલ છે તે શાળા નંબર 77-248 નું હોવાનું સામે આવ્યું હતું। જે સુરક્ષા જે સિક્યુરિટી ગાર્ડ છે તે સિક્યુરિટી ગાર્ડ દ્વારા જે ક્લાસરૂમ છે તે પોતાના મિત્રોને આપ્યો હોવાનું સામે આવ્યું હતું, જેને કારણે જે સિક્યુરિટી ગાર્ડ છે તેને તાત્કાલિક ધોરણે તેમને હટાવી દેવામાં આવ્યા હતા, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। ત્યારે બીજી તરફ વિડીયોના આધારે ભેસ્તાન પોલીસે આ તમામ જે દારૂની મહેફિલમાંના તમામ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।